તમને બંનેને હાથ જોડીને વિનંતી છે કે 15 દિવસ માટે આચાર્યશ્રી આ જ ઘરમાં રહેવાના છે, એટલે 15 દિવસ દરમિયાન ઘરમાં ચેસ નહીં જોઈએ. અરે પણ તારા આચાર્યને અમારી આ ચેસ શું નડવાની છે? જો આર્ગ્યુમેન્ટ્સ કરી છે ને તો ચેસના બધા જ પ્યાદા ઉપાડીને પાછળ કૂવામાં નાખી દઈશ. અરે પણ આ પ્યાદાએ તમારું શું બગાડ્યું છે? તમે બોલ્યા વગર રહી જાવ છો નહીં? ના ના, મારું કહેવું એમ છે કે આ પ્યાદા તો લાકડાના છે, હવે તમે એને કૂવામાં નાખશો ને તો ડૂબશે નહીં, તરશે. હા હા, હાથી ઘોડા ઊંટને પહેલી વાર એક સાથે તરતા જોઈશું. બસ બહુ મજાક થઈ. અને જો શ્યામ, હું સ્ટેશન પરથી આચાર્યશ્રીને લઈને પાછી આવું ત્યાં સુધી તું ગાયનું ઘી શોધી લાવજો. હું ગાયનું ઘી? તું ના. અને હું? તમે અહીં બેસો, આચાર્યશ્રી આવે એટલે એમને મળજો અને પછી સીધા આવો. મગન, હા, મેં તને કાલે જ કહ્યું હતું ને કે ઓલું ત્યાંથી કાઢી લેજે. કેમ નથી કાઢ્યું? જા ઉતારી લે. એ મગના, શું કાઢવાનું કીધું મોટી બેને? કહું છું. શું કહું? હેડો મારા ફટાકડી, નેચે ઉતરો. આ શું કરે છે? આ પ્યાર કે સાઈડ ઇફેક્ટ ને નેચે ઉતારું છું. કેમ નીચે ઉતારે છે? પેલા આચાર્યજી આવવાના છે, એ આવે અને આ મલ્લિકાને ઓમ જોઈ લે તો કેવું લાગે? તું એને છેલ્લા 6 મહિનાથી ઓમ જોઈ રહે છે, તને કેવું લાગે? સાચું કહું, અને જોઈને તો મારી નજરે ઠરશે. તો તારા આચાર્યજીની નજરું ઠરશે. તમે શું લાગે? મારે હું પણ મોટી બુનનો જવાબ આપજો તમે. નાનુ કાકા પણ તમે મોટી બેન ને સમજાવો ને યાર. આમ ને આમ એક દિવસ ઘર ને આશ્રમ બનાવી નાખશે. તો આપણે આશ્રમમાં બેસીને ચેસ રમશું. તમે સમજતા નથી ને નાનુ કાકા. આ મોટી બેન ને સંયમિત જીવન જીવવું હોય ને તો જીવે, પશુ જીવન જીવે કે ભાઈ આદિવાસી જીવન જીવે ને, પણ બીજાના જીવનની શું કામ વાટ લગાડે છે? કેમ, શું થયું? અરે માંડ સેટલ થવાનું હતું મારું. સેટલ થવાનો હતો? કોની સાથે? સોડા બોટલ સાથે? સોડા બોટલ નહીં, સોડા બોટલ વાળા ઘનશ્યામ. તો ઘનશ્યામના પ્રેમમાં પડ્યો? એ આ ઘનશ્યામના પ્રેમમાં પડ્યો? તારી પાસેથી આવી અપેક્ષા નહોતી ઘનશ્યામ. તારો ટેસ્ટ બદલાયો ક્યારે? ઘનશ્યામદાસજી નહીં યાર, એની દીકરી કામિની. નાના ભાઈ, ખોટું ના લગાડતો. આજકાલ આવું બધું પૂછવું પડે, છોકરો છે કે છોકરી? ના છોકરી છે, કામિની. નાનુ કાકા, હું ને કામિની કોલેજમાં સાથે પહેલા માળે સોડા બોટલ વેચતા હતા. એ મારી બેડમિન્ટન પાર્ટનર હતી. લાઈફ પાર્ટનર બનવા સુધી લઈ આવે તો મોટી બેને મેથી મારી. કઈ રીતે? એને સંયમિત જીવનનો ડોઝ પાયો ને. નારીએ સ્વાવલંબી થવું જોઈએ, પુરુષના પડછાયામાં ના આવવું જોઈએ. આ જીવન કઈ કરી દેખાડવા માટે છે. આવું ભાષણ આપ્યું કામિની ને. પછી કમીની થઈ ગઈ નાનુ કાકા. ભાવનગરની બધી છોકરીઓ મોટી બેન ને લીધે મારા પ્રેમમાં પડતા ડરે છે. મોટી બેન પોતે તો સેટલ નથી થતી, મને પણ સેટલ નથી થવા દેતી. નાનુ કાકા, મને સેટલ થવું છે, મારે પ્રેમમાં પડવું છે નાનુ કાકા. નાનુ કાકા, મારે આ પ્રેમને શોધવો ક્યાં? અરે ગાંડા, પ્રેમને શોધવાનો ન હોય, એ તો આપોઆપ ચડી જતો હોય છે. છોકરીની આંખો સાથે આપણી આંખોનો સરવાળો થાય અને ત્યારે જે લાગણી ઉત્પન્ન થાય ને, એનું નામ પ્રેમ. એ છોકરીને જોતા વેત આપણો માયલો, આપણો ઇનર સોલ આપણને કહી દે કે આ એ જ વ્યક્તિ છે જેની સાથે મારે મારી આખી જિંદગી વિતાવવી છે. એ નિર્ણય એટલે પ્રેમ. અને શ્યામ, જયારે પ્રેમ થઈ જાય છે ને, ત્યારે વાતાવરણમાં ન માણેલું, ન સાંભળેલું સંગીત રેલાઈ જાય છે, ઢોલ ઢબુકવા માંડે છે. જીવનમાં 2 વાત હંમેશા યાદ રાખજે. પહેલી વાત, પરાઈ સ્ત્રી પર ક્યારેય નજર બગાડવી નહીં. અને બીજી વાત, કોઈ પણ સ્ત્રીને ક્યારેય પરાઈ સમજવી નહીં. નાનુ કાકા, તમે તો પ્રેમ વિષયમાં પીએચડી કરી હોય એવું લાગે છે. નાનુ કાકા, એક વાત કહો ને, તમે તો બિઝનેસ માટે દેશ વિદેશ ફર્યા છો ને, તો કયા દેશની છોકરીઓ સૌથી સરસ હોય છે? અરે છોકરીઓ તો ઘણા દેશની જોઈ, આંખો તો ઘણા દેશની છોકરીઓ ઠારે, પણ હૈયું ઠારે ને એ ગુજરાતણ જ. ઉપર વાળાએ ગુજરાતણ ને ઘડીને હાથ ધોઈ નાખ્યા છે. આપણો કોઈ કવિ મિત્રે બહુ સુંદર કહ્યું છે, ગુજરાતણ ચાલે તો કંકુની પગલીઓ પડે, હસે તો 32 પાંખડીઓ ખરે, પ્રેમના ભમરાઓ ગુંજારવ કરે. અરે ઉગમણે વાયરા વાય તો આથમણી નમે, ને આથમણે વાયરા વાય તો ઉગમણી
નમે અને ન કરે નારાયણ જો ચારે કોર થી વાયરા વાય તો ભાંગીને ભૂક્કો થઈ જાય. મૃગલી જેવા નેણ, ભૂખી સિંહણ જેવી કેર, બારવટિયાની બરછી, સૂકી વાળનો ભડકો, ભાદરવાનો તડકો, ઉડાડો તો આભમાં ન સમાય ને પ્રેમથી સંકેલો તો નખમાં સમાઈ જાય. નાનુ કાકા સાલા આપણા ગુજરાતીઓને આપણી ગુજરાતણો પર અને ગુજરાતી ભાષા પર માન નથી. કારણ બંને નારી જાતિ. પણ મને ગુજરાતી ભાષા અને ગુજરાતી નારીઓ માટે બહુ માન, બહુ પ્રેમ. નારીઓ માટે બહુ પ્રેમ છે ને નાનુ કાકા.